આ કપડા વળગાડીએ લટકે દાઢી દાઢીએ ક્યાં લટકી ગયો? એ તો બાપુ હું વાઘના ગાભા કાઢી નાખવા માટે અહીંથી ખોદવાની તૈયારી કરી રહ્યો હતો. તો પછી ઠેકડો મારવા મચાન નીચે સીધે બેઠો. અરે પણ બીજે બેહવા હાટુ બાપુનો હુકમ નતો. અરે હુકમ ની પૂછડી જરા હેઠો ઉતરીને જોઈ આવ. આ હાવજ જીવે છે કે મરી ગયો? હા જોયો. એ બાપુ થોડીક વારી મરેલા હાવજને પોરો ખાવા દ્યો એટલે હમણાં વાજતું ગાજતું માંડવે આવી જશે. નહીં મચાણે આવી જશે. બાપુ મારો શિકાર હું જ જોઈ આવી. હા બેટા, એમાં જોખમ છે. જોખમની સામે વાત ન બીડે એ જવાની શા કામની? વાહ વાહ. જો સિંહ જીવતો હશે તો મારી આ ગોખતી બંદૂકની નાળ પણ જીવતી છે. રહેવા દે બેટા. અલા ઘેલા, જા જઈને જોઈ આવ. બાપુ હવજમાં થોડો ઘણો જીવ હશે તો એના કરતા એમ કરો બેનબાને જવા દો. એની પાસે બંદૂક છે મારી પાસે કાઈ નથી. તો લે આ બંદૂક. ચાલ બાયલા. ચાલ બેટા ચાલ. ચલો કારભારી. હાજી બાપુ. હાલો હાલો. હાલો. કોકડીક મને જીવતા હવજનો કોળિયો કરાવી નાખશે. હાલો બીજું શું? હજી જીવતો નથી ને. અરે કારભારી કે થઈ છે ભારે. થઈ જાય બાપુ થઈ જાય. શું થઈ જાય? બાપુ શું થયું બાપુ? અરે શું થાય? કંબક થીરલા ઘોડાને અટાણે ઠોકર ખાવાનું છે. એને અટાણે નો કહેવાય બાપુ, એને કટાણે કહેવાય. શોપ કોઈને શું કરે છે? સાવજને ઘરમાં કોણ બગાડશે? બાપુ ઈ તો હું માણસો ને કહી આવ્યો છું તો એ પોગાડી દેશે. પણ તું કેમ ન ગયો સાવજ પાસે? અરે કુરીબા મરેલો તોય તાવજ અને ઈ મરેલા તાવજ કરતા મારું આ જીવતું ગધેડું બહુ સારું. જો જીભ કેટલી લાંબી થઈ ગઈ છે. અરે પણ બાપુ તમારી હાલ ક્યાં? ચાલ હા ઈ તો માચડે પડી રહી છે. પણ તો મૂર્ખા લઈ લેવી જોઈએ ને. આપણે બાપુનો હુકમ નહોતો અને બાપુના હુકમ વગર હું કઈ ન કરું. ગધેડા, હવેથી બાપુનો હુકમ સાંભળી લે. જે કઈ નીચે પડી હોય એ બધું લઈ લેવાનું. સમજો? સમજો બાપુનો હુકમ છે જે કઈ નીચે પડ્યું હોય ને એ ઉપાડી લેવું. સમજો ને? અરે એમાં ગધેડાને શું કહે છે? કેમ બાપુએ ગધેડાને હુકમ ન કર્યો? ઓહ આ ઘેલા હારે થઈને આપણે પણ ઘેલા થઈ જશું. ચાલો બાપુ ચાલો. ચાલ બેટા. કારભારી તમે હિરલાને દોરીને ઘડમાં આવો. ચાલો. કેવું પડે હો, મારે સરસ ફાંકડો કાઢ્યો. લે આ તો પેપર બનો બો. આ ખેતરમાં કેવો ન ફિકરો છે. આવો મોંઘો દાટ રૂમાલ પાડી નાખ્યો છે. પણ હવે મારે શું કરવું? મને તો બાપુનો હુકમ છે કે નીચે પડ્યું હોય ઈ તારે ઉપાડી લેવું. એટલે આપણે ઉપાડી લેવાનો. ઉપાડ્યો. ભાઈ ઘોડા આમ નીકોર જો. આ જો મેં બાપુનો હુકમ બરાબર પાડ્યો છે ને. લાત ઘોડાની લાત નીચે પડી છે. હવે મારે શું કરવું? હા આપણને તો બાપુનો હુકમ છે કે જે નીચે પડ્યું હોય તે ઉપાડી લેવું. લાડે ઉપાડી લેવાની. અરે આ શું કરે છે તું? ઉભો રે. તું આમ નહીં માને. અરે બેવકૂફ આ શું કરે છે? તે મારો રૂમાલ બગાડ્યો. અરે પણ મને તો બાપુનો હુકમ છે કે નીચે પડેલું ઉપાડી લેવું. શું હરામખોર? આજે તો હું તને અરે પણ આ તો બાપુનો હુકમ માનવામાં જોખમ છે. સામું બોલે. તમે મને રોકમાં મને જવા દો નહીં તો મારી નાખો મને. તમે મને પૂછતા છો. જાણો છો હું કોણ છું? હા, વાને સુંદર પણ વર્તને ભારે ભૂંડા. એ ભાઈ તમે પરદેશી લાગો છો, તમને ખબર નથી આ અમારા દરબારના કુંવરી ખેતરમાં છે. ભાઈ માણસ છું. હા ભાઈ, હું તો અજાણ્યો છું. હું તો આ ઢોરોને દુકાળમાંથી ઉગાડવા માટે અહીં આવ્યો હતો. મને શું ખબર કે અહીં રૈયતને ઢોર માનવામાં આવતી. તું મોટો માણસ છે તો હું તને જોઈ લઈશ. આ બાઈ માણસ તો ભારે વહરું છે. પણ વાહ ભળવીર વાહ, આટલા વર્ષોમાં એનો બાપ વીરસિંહ જે નથી કરી શક્યો એ તમે એક દીમાં કરી બતાડ્યો. વાહ વાહ. ઉતારા ક્યારે ખાતે બાપલા? અજાણે ભાઈ ઉતારા કોણ દે? અટાણે તો ઉપર આબ ને નીચે ધરતી છે, પણ માથે છાપરું મળે
ને 2 જણાના પેટ પૂરતા દાણા મળી રહે તો અમારે ભયો ભયો. 2 જણ એનું બીજું કોણ છે? પેલા મારા 5 ઓહ, એમને મંદિરને ઓટે બેહાડી ને ઘર ગોતવા નીકળ્યો છું. એમ તો પછી એમ કરો, આજથી તમારા ઉતારા આપણે અહીંયા. તમે મને કારથી બચાવ્યો, હું તમને દુકાનથી બચાવીશ. અને આવ્યા છો તો એને ઉતારા કરતા જાઓ. આપણે છે એક મજાનું નાનકડું ઝૂંપડું. હાલો ભલે હરી. હાલો હાલો, આવા જો તો ઉતારા કર. અરે કોની મજદૂર છે અમારા કારભારીને ભડાકે દેવાની? એલા આ તો રહેતા ને તારો લવારો સાંભળવાનો વખત નથી. અરે પણ કારભારી તમે એમ ભડકોમાં તમને ભડાકે દે ઈ મોર હું ભડાકો કરવા આવ્યો છું. આ ઘોડાના જાણકારને મારી સાથે લઈને આવ્યો છું. શાબાશ. શું છે તારું નામ? સૂરજ. હાલ મારા ભાઈ હાલ. ભગવાન ઉપર ભરોસો રાખ, ઈ હંધુય હારું કરશે. અરે ભાઈ ભગવાનના ભરોસે તો આ જીવતરનું જંતર પૂરીનું વાગે છે. બાકી તારા એ બટકા બાપના ઝટકા સહન નથી થતા. પાછું મારા બાપનું નામ લીધું. ઓહો, અરે ભાઈ આ તો તારા પ્રેમને માટે ચૂપ છું. નહીતર તારા એ બટકા બાપને તો કટકા કરી નાખું, કટકા. જો હવે ફરીથી આવું બોલીશ ને તો હું તારું મોઢું પણ નહીં જોઉં. હવે મારું મોઢું ન જોતો કાંઈ નહીં, હાથ પગ તો જો. અરે કેલી, અરે કેલી, શું છે? અરે તું એમ વાતમાં આગળ થઈ જાય તો હું ગેલામાંથી વહુ ગેલો બની જઈશ મારી ગેલી. અરે પણ ક્યાં લી મારી વાત તો સાંભળ. તારી હંમેશા એક જ રામાયણ હોય છે. અરે ભાઈ રામાયણ તો એક જ હોય, એના ભાગ 2-3 હોય. અને તારી ને મારી રામાયણ આપણા લગ્ન પછી લખાશે. હવે જો હું તને એમ કહેતો હતો કે આપણા સુરજભાઈ છે ને. સુરજ? અરે સુરજ નહીં એને સુરજભાઈ કે. તારાથી સુરજ નો કહેવાય. અને તારે કેવું જોઈએ ને તો મને ગેલો કે. એ ગેલી એ ગાંડી ગેલી ઊભી તો રહે. શું છે? આયકા વાહે આવ્યો? અરે વાયાનું હું તો શું કરું, મોટા ઘર થઈ જાઉં. આ નથી દરબારગઢમાં કઈ વાત થતી, નથી તારા ઘરમાં કઈ વાત કરાતી. અને તારો લોભિયો બાપ રૂપિયા હાટું તારા ને મારા લગ્ન નહીં કરે તો આપણા આવડેલા છોકરાનું શું થશે? કઈક ઉપાય બતાવ ને. હું શું ઉપાય બતાવું? મારા બાપને પૂછી જો. તારો બાપ? બાપરે બાપ, ઈ બટકો આપશે મને મોટો ચટકો. કે ગેલારામ વાંડા ભટકો. અને આજ વાતનો મારા મનમાં છે ઠટકો. તે તું જ કઈ ઉપાય શોધી કાઢ ને ભૂતના ભાઈ. ભાઈ હા મળ્યો ઉપાય મળ્યો. તારા બટકા બાપને મનાવવા માટે ભગવાન નહીં ભૂત જ કામ લાગશે. ભૂત, હા ભૂત ભૂત. કેલો તું અડધી રાત્રે આઈસી આવ્યો તો ઈ પૂછવા આવ્યો છું કે આ આપણા કેતરબા એકાએક કાયમના પાયડામાંથી પાયડી કેવી રીતે થઈ ગયા? પીટિયા, એ પૂછવા માટે તું અડધી રાત્રે વંડી ઠેકીને આવ્યો? અરે ગાંડી, મને વિચાર આવે ને તો આ તારા ઘરની વંડી તો શું, ગઢની રાંગ ઠેકીને અડધી રાતે તારી પાસે પૂછવા આવું. પણ મારો બાપ જાગી જશે તો? તારો બાપ? ગેલી! ઓ ગેલી! કોઈ યાર વાતો કરે છે? ગેલી! ઓ ગેલી! તું કોની યાર વાતો કરે છે? ઈ કોણ હતું? કોઈ નથી બાપુ, ઈ તો હું સપના વાળા કરશે. તું સપના વાળા કરશે, તું બી ગઈ લાગે છે. ગેલી, આ હું થાય છે હાલવાનું? તું હલતી હતી? તું એમ કર, તું બહુ બીક લાગે છે, મને બીક લાગે. અરે આ શું થાય છે? આટલું બધું તું હલે છે. તું એમ કર, તું કઈ નથી બાપુ, કઈ નથી. ચૂપ, તપાસ બંધ કર. અંદર જઈને હું જા. હું આવ્યું.